તમે કોઈ અને કમ્પાઉન્ડ વોલ કરી શકો એ અપવાદમાં આવે છે, બાકી બીજું કોઈ કઈ વાત. પણ બેન મારી વાત ઓર તમે એલાઉન્સ કરો છો કે 24 મીટરમાં પાકા બોધકોમાં આવે તોડવાના, એ તો તમારા તમે એલાઉન્સ કરો છો આરી વાત. હા એ તો કર્યું જ છે ને, એટલે તોડ્યા છે ને એમાં તો. પણ 24 માં બેન ચીરા માણસો પોપટલાલની 3 દુકાનો આવે છે, એ તોડવી પડે. પછી આપણે દીરી આવે છે, અમે પોટલા નથી તોડ્યા. પોપટલાલની 3 દુકાનો ભાઈ આપણે જે કનક બિચારી હો ને, હા એ 3 છે ને, એટલે એમાં છે ને જે તે સમય 2016 માં કંઈક ઇમ્પેક્ટમાં થયેલું છે, એટલે આમ તો છે ને કાયદેસર એ વખતે એ લોકોએ ગમે તે ઠરાવ મુજબ કર્યું પણ એ વખતે કરી ના શકે, એટલે એ માટે છે ને આરએનબી માં અને મારે ઉપર રેફરન્સ માટે મોકલવું પડશે. પછી જો એ ડિસઅપ્રૂવ થશે તો એ હુકમ રદ કરીને પછી મારે તોડવાનું થશે. હા બરાબર. એનો કેટલો સમય લાગશે? એ સમય તો હવે એક્ઝેક્ટ તો એ હું ના કહી શકું, પણ એમાં એ પ્રોસેસ કરવાની છે, કેમ કે ઓલરેડી હુકમ અમારી ઓફિસમાંથી થયેલો છે. તો હવે આજે દેરાસરવાળી વંડીજી અંદર તમે શેરા મારે છે, ઈ કેટલો સમય લાગશે? એટલે એ શેરો તો છે ને એમાં એ લોકોએ 24 મીટર સુધી બાઉન્ડ્રી કરવાનું કીધું હતું, એટલે જે તે સમયે અમારા જે પ્રકાશભાઈ છે એન્જિનિયર, એમને જે તે સમયે 24 મીટરનું માર્કિંગ કરીને સડક બધી બાઉન્ડ્રી કરી દીધી છે, એટલે ત્યાં શેરો તો મારેલો જ હશે, પણ અપવાદ તરીકે ગણવું હોય તો એ ગણી શકાય છે. પણ બેન મારી વાત તમારે પ્રણ સાહેબ તમને હુકમ કરે છે, મોહમ્મદદાર સાહેબ કરે છે, તમારા આદેશ ને શેરા મારા છે, રજનીભાઈ લાઠીવાળા એવા કેટલા માથા ભારે છે, તમારું કાનૂનને ત્યાં શેરો મૂકી નાખે છે. તમારે વિઝન કરાવે તો આજની તારીખમાં કરાવડાવો, હું બતાવવા આવું તમને મીડિયા સાથે. તો એ જોઈ લઈએ અમારી રીતે. કાયદે રીતે તો કેસ કરવો તો તમે કરી શકો ને, પોલીસ કેસ. તો એક્શનમાં કેમ લીધા નથી? આ જોઈ લો તમે બરાબર. અમારો અમદાવાદ શહેર પ્રમુખ તરીકે દરબાર હુકમસિંહ મદારસિંહ રાઠોડ તરીકે તમને મારી રજૂઆત છે. તમે કોઈ વિરોધ પણ જોયા જ નથી, બધા ભારતીય જનતા પાર્ટીની બોડી જોઈ છે. હું 15 વોટે હાર્યો છું, એટલે તમારે મારા પહેલો અનુભવ છે. ફોન મારા કેટલા આવ્યા તમારી પાસે? એટલે કાયદેસર બેન તમે 18માં તો બેરોજગારી વાળા 1200 જણા અત્યારે આત્મહત્યા કરશે. એટલે મારું કહેવાનું છે, તમે કાયદો અને તમે હાચો અમને ન્યાય આપો. અમે તમારા ભેળા છે. જે 24 માં આપતા હશે ને હટાવવા લાયક હશે એ તો અમે બધા જો બાકી રહી ગયા હશે ને, ઇન કેસ જો એક દિવસમાં પતાઈ દીધું છે, બાકી રહી ગયા હશે તો એ હટાવડાવવું તો પડશે. બસ એટલું તમે મહેરબાની કરી કરો. છે જ નહીં એમાં અપવાદે કોઈ આપણે એવી રીતે તો નહીં જ રાખીએ જે લીગલી હોય કરવાનું છે, બધી રીતે કરવાનું. પાલો અમદાવાદ દેરી જોડે જે ગોટલો આવે છે ને, ત્યાં મોહમ્મદદાર સાહેબ અને જીસીબીસી તોડવામાં આવે છે, તો રજનીભાઈ એમ કહે છે કે આ સંસ્થા છે, એ દુકાનો 2.5 કરોડ રૂપિયા વેચી જશે બેન. એટલે તમે એનું સારી રીતે ઓટલો તોડાવો અને એક્શન લો. એમ સંસ્થાના નામે એમની વેચી મારે છે રજનીભાઈ સાહેબ, આ તમને કહું. અને પછી એને પછી તમે જે ભાવ રોડ તોડો પટેલ બોર્ડિંગ પાસે એક કમર્શિયલ એમને દુકાનો વેચેલી હોય તો પછી એ સંસ્થાની આવે તો સંસ્થાનું કરી અને ઓટલો તોડવા નથી દીધો. એટલે તમે એક્શન લો, મહેરબાની કરો. એક મિનિટનું વાત કરો. પછી મારે શું હાઈકોર્ટ સુધી જાવું ના પડે. હા, એ તમારે જવું હોય તો જઈ શકો, પણ અમારે તો જે લીગલ છે અમે અમારી બેન તમે શીરા માર્યા તો તમારા કાયદામાં આવે ને. દિવાલ આવે દિવાલ એક હું તમને કહું છું એ ખરાબ છે, એ હું તમને આપીશ. એ બાઉન્ડ્રી વોલ અપવાદ તરીકે અમે લઈ શકીએ, એટલે એ જાહેર સંસ્થા છે એટલે અમે રાખી છે. પણ એ તો બેન મારી સંસ્થા છે, મારી વાત સાંભળો. સંસ્થા છે, મંદિર આપણે તોડાવવાનું નથી. 24 મિનિટ તમારી હદમાં આવે આપણે તોડાવવાનું, અને એના પછી વધી ગયેલા આપણે ક્યાં ના પણ આપણે કેમ વિરોધ કરો? એટલે એના પછી કરી શકે, પણ બીસીએલ લાઈન ની અંદર એ બાઉન્ડ્રી વોલ તો કરી શકે છે. હા પણ 24 દબાણમાં તો ના કરી કેમ બેન? ના દબાણમાં ના આવે બાઉન્ડ્રી. 24 નો તો શેરો કેવી રીતે મરાયો 24 નો? તો પહેલા અમને અમારા એ છે પ્રકાશભાઈ, અમને ખબર નથી, એમને સળંગ બાઉન્ડ્રી કરી દીધી એ વાત કહું છું તમને. તેમ છતાં એક વાર